પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ। નમસ્કાર। લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા ફૂડ ફોર હંગર અંતર્ગત 260 ફૂડ કીટનું વિતરણ કરવામાં આવ્યું। ગાંધીનગર જિલ્લામાં સર્જાયેલા પૂરગ્રસ્ત અને વરસાદી વાતાવરણને ધ્યાનમાં રાખી લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા ફૂડ ફોર હંગર સેવા પ્રકલ્પ અંતર્ગત સ્લમ વિસ્તારમાં વસતા શ્રમજીવી અને જરૂરિયાતમંદ પરિવારોને 260 ફૂડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવા કાર્ય લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગરના પ્રમુખ લાયન્સ હાફિઝભાઈ અરસોલિયાના સૌજન્યથી યોજાયું હતું। જરૂરિયાતમંદ પરિવારો સુધી આવશ્યક જીવન ઉપયોગી ચીજવસ્તુઓ પહોંચાડવાના આ પ્રયાસને લાભાર્થીઓએ હર્ષભેર આવકાર્યો હતો। આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગરના સેક્રેટરી લાયન્સ અનિલભાઈ ગજ્જર, લાયન રાજુભાઈ ગજ્જર, લાયન સતીશભાઈ ગજ્જર, લાયન કિશનભાઈ ગજ્જર તથા લાયન પ્રદીપભાઈ ગજ્જર ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત લાયન લિયો ક્લબના પ્રમુખ લિયો હર્ષ શાહ, સેક્રેટરી લિયો હર્ષિલ પટેલ તેમજ અન્ય સભ્યો પણ હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર દ્વારા માનવ સેવા કેન્દ્ર સ્થાને રાખી હાથ ધરાયેલા આ સેવા પ્રકલ્પ સ્થાનિક લોકોએ પ્રશંસા વ્યક્ત કરી હતી। દીપમાલા ન્યૂઝ, વિપુલભાઈ ગજ્જર, કલોલ।